ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ખાદ્ય ખોરાક 2023 એક્ઝિબિશન યોજાયું। ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે મેક ઇન ઇન્ડિયા અને મિલેટ્સ ઈયરની થીમ ઉપર આધારિત ખીમશીરિયા એસોસિએટ્સ દ્વારા ખાદ્ય ખોરાક 2023 અંતર્ગત તારીખ 17 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર સુધી એમ 4 દિવસીય ભારતનું ભવ્ય પ્રદર્શન યોજાયું હતું। ભારતની ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝને વિશ્વના સર્વોચ્ચ સ્થાને લઈ જવાના ઉમદા હેતુ સાથે યોજાનારા આ ભવ્ય પ્રદર્શનમાં નવીનતમ ટેકનોલોજી તેમજ આધુનિક મશીનરી સાથે ઉત્પાદકોની ઉત્પાદન ક્ષમતા વધારવા, ક્વોલિટી સુધારવા તેમજ ઉત્પાદન ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ ખાદ્ય ખોરાક 2023 પ્રદર્શનમાં 10,000 ઉપરાંત પ્રોડક્ટ સાથે દેશ વિદેશના 1200થી વધુ ફૂડ પ્રોસેસિંગની ટેકનોલોજી તેમજ ફૂડ પ્રોડક્ટ્સના સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવ્યા છે। તેમજ આ પ્રદર્શન દ્વારા 1 લાખ કરતાં વધુ નવી સ્વરોજગારીની તકો ઊભી કરવાનું લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે। ભારતીય પરંપરાગત વ્યંજનો મશીન જેમ કે ચીક્કી મશીન, પાણીપુરી મશીન, ઇડલી મશીન, ઢોકળા મશીન, ફાફડા મશીન, ખીચડી મશીન, બાસુદી મશીન, મીઠાઈ મશીન, રોટલી મશીન, ચા બનાવવાનું મશીન, રસગુલ્લા મશીન, તેલ કાઢવાનું મશીન, ટીપીસી વેલ્યુ ઘટાડવા માઇક્રો ઓઇલ ફિલ્ટ્રેશન પ્લાન્ટ, મોડિફાઈ એટમોસ્ફિયરિક પેકેજિંગ તેમજ મિની ડિહાઇડ્રેશન પ્લાન્ટ જેવા સ્ટોલે આ પ્રદર્શનમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું। ગુજરાત સહિત ભારતભરના ફૂડ ઉત્પાદકો અને વેપારીઓને સંપૂર્ણ ફૂડ ટેકનોલોજી તેમજ અનેક ફૂડ પ્રોડક્ટ્સ એક જ સ્થળે નિહાળવાની તક મળી રહી છે। સાથે સાથે જ મીઠાઈ, ફરસાણ, હોટેલ, ડેરી, જ્યુસ પાર્લર, બેકરી, કેટરર્સ, આઈસ્ક્રીમ, બેવરેજીસ, સોડા, ફ્રોઝન ફૂડ, કેન્ટીન ઇક્વિપમેન્ટ, ઓર્ગેનિક ફૂડ, હેલ્થી ફૂડ, ઇન્ટિગ્રેટ્સ તેમજ ફૂડ એડિટિવ્સ, મસાલા ઉદ્યોગ તેમજ નાના મોટા ફૂડ પ્રોસેસિંગના ઉદ્યોગોને ઉપયોગી થાય તેવી વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે। આ પ્રદર્શનમાં ખૂબ જ ઓછા મૂડી રોકાણથી ખાદ્ય ઉદ્યોગો સ્થાપવાની તેમજ ખૂબ જ મોટા ખાદ્ય ઉદ્યોગ સ્થાપવા માટેની જાણકારી મળશે। આમ ગૃહ ઉદ્યોગમાં મધ્યમ ઉદ્યોગ તેમજ મોટા ઉદ્યોગો સ્થાપવાની સુવર્ણ તક આ પ્રદર્શન દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। ભારતીય વ્યંજનોને વૈશ્વિક સ્વીકૃતિ મળે તેવા મુખ્ય હેતુ સાથે આ પ્રયાસ હાથ ધરાશે। ત્યારે ગુજરાત રાજ્ય ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટને સતત 20 વર્ષથી વિશેષ સ્થાન આપીને અહીં આવતા દરેક મુલાકાતીઓને ફૂડ સેફ્ટી વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે। ગુજરાત રાજ્યની ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટની લેબોરેટરી અહીં પ્રદર્શિત કરવામાં આવી છે, જેમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી રહી છે। ખાદ્ય ખોરાક 2023 અંતર્ગત આ વર્ષે સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી જેવા ભારત રાષ્ટ્ર તેમજ જાપાન, ઇટાલીની ટેકનોલોજીના મશીનરી તેમજ ફૂડ પ્રોડક્ટ્સ, ફૂડ એડિટિવની સાથે મોટી સંખ્યામાં ઉત્પાદકો, વેપારીઓ ઉપરાંત ભારતના વિવિધ રાજ્યોમાં તેમજ NRI અને વિદેશીઓએ આ ખાદ્ય ખોરાકના પ્રદર્શનની મુલાકાત લઈને મંત્રમુગ્ધ થયા હતા। આ પ્રદર્શનને વધુ સફળ બનાવવા વિવિધ એસોસિએશનના હોદ્દેદારો, ફૂડ અને ડેરી ટેકનોલોજીસ્ટ, એન્જિનિયર્સ તથા વેપારીઓ દ્વારા ખૂબ જ ભારે જહેમત ઉઠાવી હતી। ગાંધીનગર ખાતે છેલ્લા ઘણા સમયથી એટલે કે આ 20મી આવૃત્તિ છે ખાદ્ય ખોરાક 2023 આયોજિત થયું છે। આ ફૂડ પ્રોસેસિંગનું સૌથી મોટું એક્ઝિબિશન અહીંયા દર વર્ષે લાગે છે। ત્યારે અહીંયા 1300 ઉપરાંત સ્ટોલ્સ છે। વિવિધ પ્રોડક્ટની મશીનરીઝ છેક પ્રોસેસિંગથી લઈને પેકેજિંગ અને લોજિસ્ટિક્સ સુધીની મશીનરીઝ અહીંયા મળે છે। મીઠાઈ, ફરસાણ, આઈસ્ક્રીમ, હોટલ, ડેરી ઉદ્યોગ માટેની અહીંયા ખૂબ જ નવી મશીનરીઓ છે। અમારું મેઇન હેતુ એ છે કે ભારતની જે રેસિપીઝ છે એટલે કે કોઈ પણ ભારતમાં બનતી વાનગીઓ છે એનું કોમર્શિયલાઇઝેશન થાય એટલે કે એનું ઔદ્યોગિકકરણ થાય અને એનાથી લોકોને ખૂબ સરળતાથી એ પ્રોડક્ટ્સ મળી રહે તેના માટેના પ્રયાસો અમે કરી રહ્યા છે। આ 20મી આવૃત્તિમાં અમે મિલેટને પ્રાધાન્ય આપ્યું છે અને મિલેટમાંથી એટલે કે જાડા ધાન્યનું જે અત્યારે મોદી સાહેબનું જે વર્ષ ચાલી રહ્યું છે ત્યારે એ જાડા ધાન્યમાંથી ઉત્પાદિત થતી પ્રોડક્ટ્સ પણ અહીંયા ડિસ્પ્લેમાં છે, એને લગતા મશીનરીઝ પણ અહીંયા ઉપલબ્ધ છે। અહીંયા એ મિલેટ મેનિયા કરીને એક અમે ખૂબ સારું કે ભાઈ મિલેટ માટે લોકો ફરીવાર એવા જ ઉત્સુક અને પાગલ થાય જેવા પહેલાં હતા, કારણ કે આપણે 200-300 વર્ષથી ઘઉં ઉપર ચાલ્યા ગયા છે, તેને બદલે હવે ફરી મિલેટ તરફ પાછા વળીએ તેના ભાગરૂપે અહીંયા એક યંગસ્ટર્સને આકર્ષે એવું એક ફેરી ગાઉન આખું સ્કલ્પચર જેનું ખાદ્ય ખોરાક વર્લ્ડ રેકોર્ડ થયો છે તે ગાઉન છે 6 ફીટ હાઇટવાળું છે, એ મિલેટમાંથી બનેલું છે, અહીંયા ડિસ્પ્લેમાં છે। પ્લસ અહીંયા હીરાબા હમણાં જ નરેન્દ્ર મોદી સાહેબના આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માતૃશ્રી હીરાબા હમણાં સ્વર્ગસ્થ થયા તો તેઓની શ્રદ્ધાંજલિ રૂપે અહીંયા કેકમાંથી બનેલ હીરાબા તેમજ
નરેન્દ્ર મોદી સાહેબનું એક ખૂબ જ વાત્સલ્યપૂર્ણ જે હિંચકે ઝૂલતા હોય તેવું એક જે એની પ્રતિમા છે તે અહીંયા કેકથી બનાવવામાં આવી છે, તે પણ ખૂબ જ આકર્ષક છે. અહીંયા ઘણી બધી ઇવેન્ટ્સ, ઘણા બધા શો યોજાયા છે. આપ સૌને હજી નમ્ર વિનંતી છે કે આપ પધારો અને કંઈક ખાદ્ય ઉદ્યોગમાં તમારે કંઈક શરૂ કરવું હોય, 50,000 રૂપિયાથી લઈ અને 5 કરોડ સુધીના પ્રોજેક્ટ્સ બનાવવા માટેની અહીંયા તક છે. અહીંયા આ વર્ષે વિશેષમાં 0 રૂપિયાથી ચાલુ થાય એવા પણ ઘણા બધા પ્રોજેક્ટ્સ અહીંયા લાગેલા છે. તો આપ સૌને આમંત્રણ આપું છું, ખાદ્ય ખોરાક 2023માં અચૂક પધારો. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.